નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન એમડી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ એની અંદર 3 લેક્ચર સુધી પૂરું કર્યું અને 3 લેક્ચર સુધીમાં આપણે 3.1 પતાવી દીધું છે. હવે આપણે 3.2 ગણવાના છીએ, પણ 3.2 અભ્યાસક્રમમાંથી COVID-19ને કારણે નીકળી ગયું છે, જેથી એની પાછળ મહેનત કરવાની જરૂર રહેતી નથી. આપણે આગળના ટોપિક ઉપર વાત કરીશું. હવે આગળનો ટોપિક છે ગુણોત્તર મધ્યકનો. તો ગુણોત્તર મધ્યકની થોડીક થિયરી વિશે વાત કરી લઈએ. ગુણોત્તર મધ્યક અંગ્રેજીમાં જીઓમેટ્રિક મીન કહેવાય છે. એટલે એનો સંકેત જી વડે દર્શાવાય છે. તમારે દાખલાની અંદર જો બે અવલોકનો આપેલા હોય તો ગુણોત્તર મધ્યક શોધવા માટે આ સૂત્ર વાપરવાનું. જો દાખલાની અંદર 3 અવલોકનો આપેલા હોય તો ગુણોત્તર મધ્યક શોધવા માટે આ સૂત્ર વાપરવાનું. જો તમને 4 અવલોકનો આપેલા હોય તો ગુણોત્તર મધ્યક શોધવા માટે આ સૂત્ર મૂકવાનું. ચતુર્થ મૂળમાં x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4. અને જો 5 અવલોકનો આપે તો પંચમૂળમાં લેવાનું. g બરાબર x1 x2 x3 x4 x5. એટલે એનો મતલબ એવો થયો કે જેટલા અવલોકન હોય ને એટલા મૂળ કાઢવાના. 2 હોય તો વર્ગમૂળ કાઢવાનું, 3 અવલોકનો હોય તો ઘનમૂળ કાઢવાનું, 4 અવલોકનો હોય તો ચતુર્થ મૂળ, 5 અવલોકનો હોય તો પંચમૂળ કાઢવાનું. તો જેટલા અવલોકનો આપેલા હોય એટલા મૂળ કાઢવાના. એને કહેવાય ગુણોત્તર મધ્યક. અને ગુણોત્તર મધ્યક એની વ્યાખ્યા આપેલી માહિતીના n ધન અવલોકનોના ગુણાકારના n મૂળને ગુણોત્તર મધ્યક કહે છે. તેને સંકેતમાં g વડે દર્શાવાય છે. અને જો બધા જ
અવલોકનોની કિંમત સરખી હોય તો જ x બાર બરાબર g થાય. મતલબ કે બધા અવલોકનોની કિંમત સરખી હોય તો x બાર અને g નો જવાબ સરખો આવે, નહીતર હંમેશા x બાર g કરતા મોટો જોવા મળશે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.3 ની વાત કરીએ. તમારી સમક્ષ રકમ રજૂ કરી છે. નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. 8 વિદ્યાર્થીઓ. પ્રશ્ન પહેલો, અહીંયા એમ કીધું છે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો. એટલે ગુણોત્તર મધ્યક તમારે આની અંદર શોધવાનો છે. 8 અવલોકનો 2, 1, 5, 9, 1, 3, 2 અને 4. હવે g બરાબર 8 અવલોકનો છે એટલે અષ્ટમૂળમાં x1, x2, x3, x4, x5, x6, 7, 8. 8 અવલોકનો છે એટલે x1 થી x8 સુધી અને અષ્ટમૂળમાં બરાબર અષ્ટમૂળમાં 2, 1, 5, 9, 1, 3, 2, 4. જે અવલોકનો આપ્યા હોય તે અવલોકનો અહીંયા લખી દેવાના. હવે કેલ્સીમાં બધાનો ગુણાકાર 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 2160. અષ્ટમૂળમાં 2160. હવે અષ્ટમૂળ કાઢવું કઈ રીતે, પ્રશ્ન એ થાય તો તમારે બે ગુણવા મળવાના. 2 ગુણ્યા 2 કેટલા થયા? 4. 4 ગુણ્યા 2 કેટલા થયા? 8. 2 દુ 4 દુ 8. 8 થઈ ગયા એટલે અષ્ટમૂળ થઈ ગયું. એટલે કે 3 વખત તમે વર્ગમૂળ કાઢશો એટલે અષ્ટમૂળ નીકળી જશે. તો તમે આ રીતે દોરી શકો છો. 1, 2, 3, 2160. 3 વખત ન દોરવું હોય ડાયરેક્ટ 3 વખત વર્ગમૂળ કાઢી નાખો. પહેલા 2160 લખવાના. 1, 2, 3 વર્ગમૂળ 3 વાર પ્રેસ કરવાનું એટલે જવાબ આવ્યો 2.61. 2.61 આ દાખલાનો જવાબ. જેટલા અવલોકન હોય એટલા મૂળ કાઢવાના. જનરલી તમને 4 અવલોકન આપશે અથવા 8 અવલોકન આપશે અથવા 16 આપશે. ખ્યાલ આવી ગયો. પ્રશ્ન 2, એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો થાય છે. ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો. સરેરાશ યોગ્ય રીતે શોધો એમ કે અને રકમમાં ટકાવારી આપેલી હોય ત્યારે ગુણોત્તર મધ્યકનો દાખલો હોય. રકમ ઓળખતા પહેલા શીખો. તમને એમ કીધું હોય કે સરેરાશ યોગ્ય રીતે શોધો અને ટકાવારીમાં આંકડા આપ્યા હોય તો એ ગુણોત્તર મધ્યક જ હોય. હવે એના માટે આપણે
શું કરવાનું પહેલાં એ જોઈ લઈએ. જો અવલોકનો વધારાના હોય, મતલબ કે ફાયદો કે નફો થાય તે ટાઈપના હોય તો 100માં પ્લસ કરવાના છે, અને જો ખર્ચ કે નુકસાન બાબતના આંકડાઓ હોય તો 100માંથી બાદ કરવાના. હવે આ ઘસારો છે ને, ઘસારો એ ખર્ચ કહેવાય એકાઉન્ટની ભાષામાં, એટલે 100માંથી આ આંકડાઓ બાદ કરવાના, અને જે જવાબ આવે એ પાછો 100માંથી બાદ કરવાનો. એનું કારણ શું? તો કે આ જે 10% છે ને ઘસારો છે, હું 100માંથી 10 બાદ કરું એટલે 90 વધે, એટલે જે તે મશીનની કિંમત 100 રૂપિયા છે એવું ધાર્યું, 10% ઘસારો એટલે 10, એટલે 90 રૂપિયા વધ્યા. એ 90 રૂપિયા મશીનની કિંમત છે. તો પહેલાં આપણે મશીનની કિંમતનો ઘસારો ગણીશું, અને પછી જે આવે તે 100માંથી પાછું બાદ કરીએ એટલે ઘસારો મળી જાય. ચાલો અવલોકનો. પહેલું અવલોકન 100 - 10% એટલે 90, 100 - 7% 93, 100 - 5% 95, 100 - 2% 98. 4 અવલોકન છે. ગુણોત્તર મધ્યક શોધવો છે, એટલે ચતુર્થ મૂળમાં x1 x2 x3 x4. ચતુર્થ મૂળમાં x1 એટલે 90, 93, 95, 98. ચતુર્થ મૂળ એટલે 2 વખત વર્ગમૂળ. ચારે આંકડાનો ગુણાકાર કરવાનો છે. 90 × 93 × 95 × 98. 7,79,24,700. હવે 2 વખત વર્ગમૂળ કાઢી નાખું એટલે 93.95, 93.95. હવે આ આવ્યો મશીનની સરેરાશ, મશીનની એવરેજ આવે છે, મશીનની ગુણોત્તર મધ્યક આવ્યો. આપણે ઘસારાનો શોધવાનો છે. જો અહીં કીધું ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો, એટલે આપણે હેડિંગ કરવાનું ઘસારાની સરેરાશ 93.95, 100 - 93.95, 6.05. આ ઘસારાની સરેરાશ, આ જવાબ દાખલાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 અવલોકનવાળો દાખલો તો, આ 8 અવલોકનવાળો. હવે 2 અવલોકનવાળો છે એ પણ જોઈ લઈએ આપણે. રેડી? દાખલા નંબર 3. એક ટેક્સીએ સોમવારે 15 કિલોમીટર અંતર કાપ્યું અને મંગળવારે 254 કિલોમીટર. 2 દિવસમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો. ચાલો 2 અવલોકનો છે. 2 અવલોકનો છે. ગુણોત્તર મધ્યક શોધવાનો છે. 15 કિલોમીટર, 254 કિલોમીટર. જી બરાબર વર્ગમૂળમાં x1 × x2, 15 × 254.
15 ગુણ્યા 254 એટલે 3810 એનું વર્ગમૂળ એક જ વાર કાઢવાનું છે 61.73 આ છે મધ્યક ગુણોત્તર મધ્યક. હવે આપણે આગળ કોઈક અઘરો દાખલો હોય એવો ઉદાહરણમાંથી લઈ લઈએ. ઉદાહરણ નંબર 14 ઉદાહરણ નંબર 14 ગુણોત્તર મધ્યકનું છે. એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષોમાં અનુક્રમે 15%, 18%, 13% અને 20%નો વધારો વસ્તીમાં વધારો થયો છે એટલે 100માં પ્લસ થશે. વસ્તી વધારાની સરેરાશ મેળવો. બરાબર, ટકાવારી આપી છે અને સરેરાશ મેળવવાની કીધી છે એટલે એ હિસાબે ઉદાહરણ 14 ગુણોત્તર મધ્યક શોધવાનો છે અને અવલોકનો આપેલા છે. અવલોકનો છે xi 15% છે પહેલા એટલે 100 પ્લસ 15 115. 18% છે 100 પ્લસ 18 118. 13% 100 પ્લસ 13 113. 20% 100 પ્લસ 20 120. વસ્તી વધારાની સરેરાશ ગુણોત્તર મધ્યક 4 અવલોકન છે એટલે ચતુર્થ મૂળમાં 115 x1 x2 x3 x4 ચતુર્થ મૂળમાં 115 118 113 ને 120 ચારેયનો ગુણાકાર 115 118 113 120 18,40,09,200 ચતુર્થ મૂળ એટલે 2 વખત વર્ગમૂળ 18 40 9 200 18 40 09 200 116.46. ચલો જવાબ 100 કરતાં મોટો આવે તો એમાંથી 100 બાદ કરવા, 100 કરતાં નાનો આવે તો જવાબને 100 માંથી બાદ કરવો. એટલે કે વસ્તી વધારાની સરેરાશ મેળવવાની કીધી છે એટલે અહીં લખવાનું વસ્તી વધારાની સરેરાશ 116.46 માઇનસ 100 16.46%. 16.46% જવાબ આવશે. ચાલો ત્યાર પછી ઉદાહરણ 15 રકમ જુઓ. બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્યક 2 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો તે સંખ્યા શોધો. સંખ્યાઓ 2 છે અને એનો ગુણોત્તર મધ્યક કેટલો આપ્યો છે 2. હવે એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી છે. આ પહેલી સંખ્યા છે ને એ બીજી સંખ્યાની 4 ગણી છે તો હું આને 4 વડે ગુણી નાખું તો બંને બેલેન્સ થાય. એક સંખ્યા જે છે તે બીજી સંખ્યાની 4 ગણી છે એટલે x2 બરાબર 4x1 થાય. તો x2 ની જ્યાં પણ કિંમત મૂકવાની થાય ત્યાં કેટલી લેવાની 4x1 અથવા પરિણામ નંબર 1 પણ તમે આપી શકો છો નામ. તો 2 અવલોકનો આપ્યા છે એટલે
g બરાબર વર્ગમૂળમાં x1 ગુણ્યા x2 g2 વર્ગમૂળમાં x1 નો x1 જ લખવાનું, x2 ની જગ્યાએ લખવાના 4x1 બરાબર. આની આગળ કાંઈ નહીં, એક છે એમ સમજવાનું. વર્ગમૂળ કાઢો એટલે અહીંયા વર્ગ થઈ જાય, 4 એકા 4 x1, આનો વર્ગ કેટલો થાય 4, 4x1. આ 4 સામે છેદમાં જાય એટલે x1 ની કિંમત કેટલી થઈ ગઈ 1. હવે x2 ની કિંમત શોધવી હોય તો x2 બરાબર 4x1 છે, x1 ની કિંમત 1 બરાબર જવાબ 4 થશે. જવાબ 4 થશે. આ x2 નો જવાબ. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે તમને હોમવર્ક આપી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક છે ઉદાહરણ 16, સ્વાધ્યાયમાં વિભાગ ડી નો 7મો અને વિભાગ સી નો 8મો 3 પ્રશ્નો છે, અને આજે જે કરાયું તે ટાઈપનું હોમવર્ક છે, એટલે પ્લીઝ કરી નાખજો.